સર્વત્ર એ નારાયણ જ છે એમ જાણી લીધું. આ બધું જાણવાની શા માટે જરૂર પડી? કારણ કે મૃત્યુ સંસાર સાગરાત, જન્મ મરણના ફેરામાંથી છૂટવું છે એ કંઈ સહેલી વાત નથી. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હજારો મનુષ્યોમાં કોઈક મને પામવાની કોશિશ કરે છે, પુરુષાર્થ કરે છે, પ્રયત્ન કરે છે, અને એવા પુરુષાર્થ કરવાવાળાઓમાંથી કોઈક મને તત્વથી જાણે છે. તત્વથી જાણવા એટલે આ જે પરમાત્માનું અંદર ધ્યાન કરવા કહીએ છીએ એ જ પરમાત્મા અંદર જ છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. એ પરમાત્મા જ્યારે સોપાધિક બ્રહ્મ એટલે કે માયાની ઉપાધિ લઈને જગતનું ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ જ્યારે બને છે ત્યારે ઈશ્વર કહેવાય છે. અને પોતાના સ્વરૂપ લક્ષણમાં પોતાના એ નિત્ય રૂપમાં એ કેવો છે તો કે કૂટસ્થ છે. નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન ન કારયન. એવો એ પરમાત્મા એ હું છું, મારી અંદર જ સ્થિત છે. જીવાત્મા જ્યારે અવિદ્યા, કામ અને કર્મ એ ત્રણેય દોષથી મુક્ત થઈ જાય છે, જ્યારે અવિદ્યા, કામ અને કર્મની હૃદય ગ્રંથિ ભેદાઈ જાય છે, ત્યારે તત્વથી જાણે છે કે જે પરમાત્માનું જે મેં ચિંતન કર્યું, જે મનન કર્યું, જે પરમાત્માની મદદથી મન ચિંતન કરે છે, બુદ્ધિ વિચાર કરે છે, વાણી વધે છે, એ પરમાત્મા જે આ શરીર મન બુદ્ધિના સંઘાતને સત્તા અને સ્ફૂર્તિ આપે છે, એવા એ પરમાત્માને તત્વથી કોઈક જ જાણી શકે છે. અને એને માટે કેવા બનીને રહેવું પડશે? હંમેશ માટે, થોડી વાર માટે નહીં. આ પરમાર્થ કંઈ થોડી ક્ષણોની વાત નથી, હંમેશ માટે. જો તમે સાધક, સિદ્ધ, મોક્ષાર્થી હો તો જે ગુણ જીવન મુક્ત થવા માટે તમારે અપનાવવાના છે, જેની વાત સિદ્ધપ્રજ્ઞના લક્ષણમાં બીજા અધ્યાયમાં કરી દીધી પરમાત્માએ, એ જ વાતને બીજા શબ્દમાં પરમાત્મા ફરી કહે છે. શા માટે? કારણ કે જ્યાં સુધી આ ગુણ સાધક પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એ સિદ્ધ ન બની શકે, જ્ઞાની ન બની શકે. અને જ્ઞાની માટે પણ આ ગુણને ફરી પરમાત્માએ એનું પુનરાવર્તન કર્યું છે કે જો પરોક્ષ જ્ઞાન તે લઈ લીધું હોય, જીવ બ્રહ્મના ઐક્યનું જ્ઞાન લઈ લીધું હોય, પરમાર્થ સ્વરૂપ કેવું છે એ જાણી લીધું હોય, તો પણ રહેવાનું કેવી રીતે છે? તો આ જે ગુણ વર્ણવ્યા છે એ તારામાં પણ હોવા જ જોઈએ. કેમ? કારણ કે વ્યવહારિક સત્યને જ્ઞાનીએ પણ ભૂલવાનું નથી. વ્યવહારિક ધરાતલ પર તો એણે સાધક કે અજ્ઞાની જે હોય છે, જે પરમાત્મા સંબંધી કંઈ પણ જાણતા નથી, જે પરમાત્મામાં માનતા પણ નથી, કે જે માને છે, જે આસ્તિક બુદ્ધિવાળા છે, એ બધાથી વધારે સારું વર્તન એણે કરીને બતાવવાનું રહે છે. જ્ઞાનીનો, જીવન મુક્તનો વ્યવહાર અતિશય શુદ્ધ હોવો જોઈએ. નહીં તો એણે પામેલો પરમાર્થ, પામ્યો તો છે, ખબર તો પડી જાય છે, પણ એ કાયમ ટકી શકે એવો નથી હોતો. બીજાને એ જ્ઞાન આપવા માટે પ્રવૃત્ત નથી થઈ શકતો, અને પ્રવૃત્ત થઈ પણ જાય તો એ અસરકારક નથી હોતો. જેમ કહ્યું તેમ શબ્દ એની અભિધા શક્તિ લઈને આવે છે.
જેનું શ્રવણ કરશો એ જો અનુભૂતિથી વંચિત હશે તો એ શ્રવણ કરેલું આપણું પણ ફોગટ જશે. માટે જ્ઞાનીએ, સિદ્ધએ, સ્થિતિપ્રજ્ઞએ એનું સ્થિતપ્રજ્ઞત્વ કાયમ ટકાવી રાખવા માટે આ જે સાધક માટે જે ગુણો કયા છે એ પણ સિદ્ધ માટે એટલા જ લાગુ પડે છે. પરમાત્મા શું કહે છે? જેમ જેમ આપણે આ જાણતા જઈએ કે પરમાત્મા શું ઈચ્છે છે કે આપણે એ જ્ઞાન નૌકામાં બેસીને વૃજિનમ સંતરિષ્યસી આ ભવસાગરને સારી રીતે પાર કરી શકીએ. તો પરમાત્મા કહે છે અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકારઃ સમદુઃખ સુખ ક્ષમી. અદ્વેષ્ટા સર્વભૂતાનામ. જરા વિચારો, છેક 12મા અધ્યાયમાં આપણે કેવા થવું પડશે, કેટલું ધ્યાન આપવું પડશે. પરમાત્મા નિર્ગુણ નિરાકારના બધા જ જેટલા સ્વરૂપ લક્ષણો છે એ બધાનું વર્ણન આગલા અધ્યાયોમાં કરી લીધા બાદ પણ હજી એમને એવું લાગે છે કે ક્યાંક મારો ભક્ત, ક્યાંક મારો શિષ્ય આ થોડા માટે ચૂકી ન જાય. માટે ફરી આપણને કહે છે અદ્વેષ્ટા સર્વભૂતાનામ, કોઈનો દ્વેષ ન કરો. ભલે કોઈએ દ્વેષ થાય જ એટલું તમારું બુરું કર્યું હોય, દ્વેષ કરવો અનિવાર્ય બની જાય એટલી અયોગ્ય રીતે કોઈએ વર્તન કર્યું હોય તો પણ એનો દ્વેષ તમારે નથી કરવાનો. નિર્વૈર સર્વભૂતેષુ વખતે જે વાત કરી હતી આગલા પ્રવચનમાં કે લીવ એવરીથિંગ અપ ટુ હિમ. તમારે વેર લેવાનું નથી, તમારે દ્વેષ કરવાનો નથી, તમારે તમારા પરમાર્થમાં, સાધનામાં, પુરુષાર્થમાં અપ્રમાદથી, પ્રમાદ વગર આગળ વધ્યા કરવાનું છે. પરમાત્માને જેણે આપણને હેરાન કર્યા, જેણે દ્વેષ કર્યો, એને પરમાત્માને જ એનું ફળ આપવા માટે રહેવા દો. આપણે એના દ્વેષમાંથી નીકળી જઈએ. દ્વેષ એટલે થાય છે કે આપણે સાચા હોઈએ તો એવું લાગે આપણી સાથે અન્યાય થયો છે, તો એવો જે ભાવ છે એ પણ આજથી આપણે મૂકી દઈએ. અદ્વેષ્ટા સર્વભૂતાનામ, દરેક માટે, કોઈને માટે દ્વેષ નહીં. શ્રી શંકરાચાર્યજી ભગવત પાદે એટલા જ માટે કહ્યું છે કે દરેક વસ્તુ જે પણ કંઈ જીવનમાં આવે એને જરૂર કરતાં વધારે એની અંદર મન ન મૂકો, એને મહત્ત્વ ન આપો. ઉપેક્ષા કરતાં શીખી જાઓ. જે વ્યક્તિ તમારું બુરું કરે એની ઉપેક્ષા કરો. નિગ્લેક્ટ, ડોન્ટ સિલેક્ટ, ડોન્ટ રિજેક્ટ. યથૈવ કાગવિષ્ટાયામ. નિગ્લેક્ટ કરતાં શીખી જાઓ, ઉપેક્ષા કરો. આપણે કોઈનું અપમાન પણ નથી કરવાનું, પણ અનધિકારીનું સન્માન કરીને વ્યવહારમાં ખોટા દાખલા પણ બેસાડવાના નથી. આ પણ ધ્યાન રાખવાનું છે. માટે ઉપેક્ષા વૃત્તિ સાધક માટે શ્રેષ્ઠ રહે છે. મૈત્ર કરુણ એવ ચ. જુઓ, એક ગુણ બીજા ગુણને ખેંચે છે. દ્વેષ ન હોય તો શું થાય? દ્વેષનું ઓપોઝિટ મૈત્રી જ થાય. દ્વેષનું ઓપોઝિટ શું થાય? તમે મિત્રતા જ થઈ જાય તમારી. મૈત્ર કરુણ એવ છે એટલે મૈત્ર એટલે કોઈ પણ પ્રકારની કોઈની પણ પાસે અપેક્ષા ન રાખવી. મિત્ર કોને કહેવાય? મિત્ર એને કહેવાય જે સામા પાસે
કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખે, એને મિત્ર કહેવાય. કરુણ એવ ચ, કરુણાવાન. તમે સામા માણસ ઉપર ખૂબ ઉપકાર કરો. એવો ઉપકાર કરો ઘણીવાર કે એનું ઋણ ચૂકવી શકાય એવું ન હોય, છતાં પણ એ વ્યક્તિ ઉપકારનો બદલો અપકારથી વાળે. તમારા એ બલિદાનને, તમારા એ પરોપકારને માન તો ન આપે, ઉપરથી અપકાર કરીને તમારું વધારે અપમાન કરે તો એની ઉપર કરુણા લાવો. કરુણા એ પ્રકારે લાવો કે એને સત્યનું ભાન જ્ઞાન નથી. હે પરમાત્મા, હું એને માફ કરું છું. જુઓ, જે અદ્વેષ છે એ મૈત્રી લાવે છે, મૈત્રી કરુણા લાવે છે. કરુણાથી શું થાય છે? નિર્મમો નિરહંકાર. આપણા શરીર મન બુદ્ધિનું જે અપમાન થયું, જે મમત્વ છે આપણને પોતાની સાથે કે મારું અપમાન કર્યું, હે મને આવું કર્યું, એવી નિર્મમતા, નિરહંકારીપણું આપણને સહેજે આવી જાય છે, કારણ કે દ્વેષ મૂકી દીધો છે. કારણ કે ઉપકારનો બદલો અપકારથી આપ્યો તો પણ આપણે કરુણા કરી, તો એનું ફળ શું મળ્યું? એનું ફળ એ મળ્યું કે નિર્મમતા આપી. નિર્મમો નિરહંકાર. અહંકાર પણ જતો રહ્યો. મેં કંઈ કર્યું એવો ભાવ પણ જતો રહ્યો. જો આપણું સારું જ થાય છે, આપણું સારું જ થાય છે. અને અંતે સમ દુઃખક સુખ ક્ષમી. સુખ આવે તો વાંધો નહીં, પણ દુઃખમાં આપણે જે તરફથી દુઃખ મળ્યું હોય એને ક્ષમા આપી દઈએ. એમાં બે કારણ છે કે આપણા કર્મના ફળરૂપે પણ એ દુઃખ આવી શકે છે, અને પેલી વ્યક્તિનું પણ એવું કર્મ હોય છે. હવે ગહના કર્મણો ગતિ. આપણને ખબર નથી કે આ ફળ છે કે આ એ વ્યક્તિની ભૂલ છે, અને માટે જ એ બધા પર વિચાર કરવામાં આપણા આ અમૂલ્ય જીવનનો સમય જે છે એને વેડફવાની જરૂર નથી. આવી વ્યક્તિ પાછળ આપણી શક્તિ આવા અજ્ઞાનીઓ પાછળ વેડફવાની જરૂર નથી. એટલું જ સમજી લો, જીવનમાં ખોટી વ્યક્તિને પ્રોત્સાહન આપવું પણ ગુનો છે. અધર્મી વ્યક્તિને પ્રોત્સાહન ન આપો, પણ એનો તિરસ્કાર પણ ન કરો. એટલું જ કૃષ્ણ પરમાત્મા કહે છે, એની ઉપેક્ષા કરો. એને કર્મફળ આપનારો કર્માધ્યક્ષ કર્મફળદાતા પરમાત્મા બધું એને જોઈ લેશે, એને ફળ આપશે. આપણે આપણી સાધનામાં આગળ વધવાનું છે. હવે આગળ કૃષ્ણ પરમાત્મા શું કહે છે એની ઉપર વિચાર કરીએ.